મારા ગુરુજીએ કીધું છે પરહિત. 24 કલાકમાં એક કામ એવું કરવાનું જેમાં આપણું કોઈ સ્વાર્થ ના હોય, એનાથી કર્મનું ભાથું બંધાય ને એનાથી કલ્યાણ થાય. હે ને? નક્કી રાખવાનું 24 કલાકમાં એક કામ પરહિત કરીશ જેમાં મારો કોઈ સ્વાર્થ ના હોય. પરહિત, જીવનમાં પરહિત કોનું, બસ આટલું જોવું સાહેબ. માત્ર કથામાં ગાવું વગાડવું એ મહત્વનું છે, ઇમ્પોર્ટેડ છે, પણ સૌથી મોસ્ટ ઇમ્પોર્ટેન્ટ આ બધી વાતો છે. બધી કથા ક્યારે પૂરી ન થાય. માટે ભગવાન કહે છે પરહિત કરો. તો પહેલા બહેનોને જવા દેવા, કોઈને તકલીફ હોય, માડીઓ હોય ને કદાચ રૂમમાં બેડ ઉપર હોવું હોય તો એને ઉભા દેવા, આપણે નીચે હોવાનું, શું વાંધો છે? પણ નહીં, અમે પૈસા નહીં આલ્યા, અમે ઉપર ઊંઘીશું. અલે ભાઈ, આપણી જ વાતો હોય ને, એ તો બધું છણાઈ છણી નહીં જ આવે ને. પરહિત એવું નહીં, એનો અર્થ એવો નહીં કે તમે ઉપર ના શું વાંધો નહીં, પણ કદાચ કોઈને તકલીફ છે તો આપણે એનું હિત વિચારવાનું, જેમાં આપણો કોઈ સ્વાર્થ નથી. આપણે તકલીફ વેઠીને બીજાને ખુશી આપીએ એને કહેવાય ભગત. એનાથી ઉપરવાળો રાજી થાય.